જાવામાં લોજિકલ ઓપરેટર્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં તમે લોજિકલ ઓપરેટરો વિશે શીખશો. લોજિકલ ઓપરેટરોના ઉપયોગ વડે બહુવિધ સમીકરણો માટે કેવી રીતે તપાસ કરવી અને અગ્રતા ક્રમને કૌંસ વાપરી કેવી રીતે ઓવરરાઇડ કરવું. આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ 11.10 જેડીકે 1.6 અને એક્લિપ્સ 3.7. આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને જાવામાં રિલેશન ઓપરેટરો પર જ્ઞાન હોવું જરૂરી છે. જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઇટનો સંદર્ભ લો. લોજિકલ ઓપરેટરનો ઉપયોગ બહુવિધ શરતો ચકાસવા માટે થાય છે. અહીં જાવામાં ઉપલબ્ધ લોજિકલ ઓપરેટરોની એક યાદી છે. એન્ડ, ઓર, નોટ. આપણે આ દરેક વિશે વિગતમાં જોઈશું. એક્લિપ્સ પર આવીએ. અહીં આપણી પાસે એક્લિપ્સ આઈડીઈ અને બાકીના કોડ માટે જોઈતું માળખું છે. આપણે લોજિકલ ઓપરેટર્સ ક્લાસ બનાવ્યો છે અને મેઇન મેથડ ઉમેરી છે. ચાલો અમુક વેરીએબલો બનાવીએ. બુલિયન બી આપણને કંડીશનના પરિણામને બી માં સંગ્રહિત કરીશું. ઇન્ટ એજ ઇક્વલ ટુ 11. ઇન્ટ વેઇટ ઇક્વલ ટુ 42. આપણી પાસે વ્યક્તિગતની ઉંમર અને વજન છે. આપણે તપાસ કરીશું કે વ્યક્તિ 18 વર્ષ કરતા ઓછી ઉંમર અને ઓછામાં ઓછું 40 કિલો વજન ધરાવે છે. ચાલો જોઈએ આ કેવી રીતે કરવું. બી ઇક્વલ ટુ એજ લેસ ધેન 18 એમ્પરસેન્ડ એમ્પરસેન્ડ વેઇટ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 40. આ સ્ટેટમેન્ટ બે સમીકરણો અને તેમની વચ્ચે બે એમ્પરસેન્ડ ચિહ્ન ધરાવે છે. તે તપાસ કરે છે કે ઉંમર 18 કરતા ઓછી છે કે અને એજ સાથે વજન પણ 40 કરતા વધારે અથવા બરાબર છે. આ ઓપરેશનને એન્ડ ઓપરેશન કહેવાય છે. હવે ચાલો વેલ્યુ બી ને પ્રિન્ટ કરીએ. system.out.println બી. સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ ટ્રૂ છે કારણ કે બંને કંડીશનો મેચ થાય છે. હવે ચાલો વજનને બદલીએ જેથી કરીને એક કંડીશન મેચ ન થાય અને કોડને ફરીથી રન કરીએ. 42 ને 32 માં બદલીએ. સેવ અને રન કરો. આઉટપુટ હવે ફળસે છે કારણ કે 18 કરતા ઓછી ઉંમરની કંડીશન મેચ થાય છે પરંતુ વજન 40 કરતા વધારે કે બરાબર છે એ કંડીશન મેચ થતી નથી. પરિણામ ટ્રૂ થવા માટે એન્ડ ઓપ્શનને બંને કંડીશનના ટ્રૂ હોવાની જરૂર છે. તેથી આપણે આઉટપુટ તરીકે ફળસે મેળવીએ છીએ. આ રીતે બે એમ્પરસેન્ડ ચિહ્ન વાપરીને આપણે એન્ડ ઓપરેશન કરી શકીએ છીએ. ચાલો માનીએ કે આપણી પાસે ઉંમર અને વજન છે અને જો આમાંની માત્ર એક કંડીશન મેચ થતી હોય તો તે પૂરતું છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે એ જોવાની જરૂર છે કે પહેલી કંડીશન અથવા બીજી કંડીશન ટ્રૂ છે. આ ઓર ઓપરેશનના ઉપયોગ દ્વારા થાય છે. ચાલો પહેલાની કંડીશનોને રદ કરીએ અને ટાઈપ કરીએ એજ લેસ ધેન ઇક્વલ ટુ 15 પાઇપ પાઇપ weight less than equal to 30. અહીં બે કંડીશનો અને તેમની વચ્ચે બે પાઇપ ચિહ્નો છે. આ સ્ટેટમેન્ટ તપાસે છે કે આપેલ બે કંડીશનોમાંથી ઓછામાં ઓછી એક કંડીશન મેચ થાય. આઉટપુટને જોવા માટે ચાલો કોડ રન કરીએ. સંગ્રહિત કરો અને રન કરો. આપણે જોઈએ છીએ કે આઉટપુટ ટ્રૂ છે કારણ કે ઓર ઓપરેશનને એન્ડ ઓપરેશનની જેમ બંને કંડીશનો
ટ્રૂ હોવાની જરૂર નથી. તેને ઓછામાં ઓછી એક કન્ડીશનના ટ્રૂ હોવાની જરૂર છે. આમ વજન માટે કન્ડીશન મેચ ન થાય તેમ છતાં જો ઉંમર માટે શરત મેચ થાય છે તો આપણને આઉટપુટ ટ્રૂ તરીકે મળે છે. હવે ચાલો ઉંમરને એ રીતે બદલીએ કે બે કંડીશનો ફોલ્સ થાય અને પરિણામ જોઈએ. 11 ને 17 માં બદલો. સંગ્રહિત કરો અને રન કરો. આઉટપુટ હવે ફોલ્સ છે કારણ કે બંને કંડીશનો મેચ થતી નથી. આ રીતે આપણે ઓર ઓપરેશન કરવા માટે બે પાઇપ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. હવે ચાલો માનીએ કે આપણને એવા માણસો માટે તપાસ કરવાની જરૂર છે જે 15 થી મોટા છે અને 30 કિલો કરતા વધારે વજન છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે હમણાં જે કર્યું એનાથી ચોક્કસ વિરોધી કંડીશનોને આપણે તપાસ કરવાની જરૂર છે. આવી પરિસ્થિતિમાં આપણે નોટ ઓપરેશન વાપરીશું. પહેલા કંડીશનને કૌંસમાં બંધ કરો. અને કંડીશનની પહેલા એક ઉદ્ગાર ચિહ્ન ઉમેરો. ઉદ્ગાર ચિહ્ન વાપરીને આપણે કૌંસની અંદર ચોક્કસ વિરોધી કંડીશન માટે તપાસ કરીએ છીએ. જો કે પહેલાનું આઉટપુટ ફોલ્સ હતું, હવે તે ટ્રૂ હોવું જોઈએ. ચાલો જોઈએ. સંગ્રહિત કરો અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ પહેલાથી વિરોધી છે. આ રીતે ઉદ્ગાર ચિહ્ન ઉપયોગ દ્વારા નોટ ઓપરેશન કરીએ છીએ. હવે ચાલો માનીએ કે આપણને 15 કરતા નાની ઉંમરના માણસો જોઈએ છીએ અથવા કે 18 કરતા નાની ઉંમરના માણસો અને 40 કિલો કરતા હળવા. ચાલો જોઈએ કે આ કંડીશન માટે આપણે કેવી રીતે જશું. પહેલાની કંડીશન રદ કરો અને ટાઈપ કરો એજ લેસ ધેન 15 or age less than 18. And weight less than 40. આપણે જોઈ શકીએ છીએ કંડીશન પોતે જ ગૂંચવણભરી છે. એ કરતા વધારે આપણે એ નથી જાણતા કે ઓર ઓપરેશન પહેલા થશે કે પછી એન્ડ ઓપરેશન. આ ઓપરેટરના અગ્રતા ક્રમ પર આધાર રાખે છે. આવી પરિસ્થિતિઓમાં અગ્રતા ક્રમને ઓવરરાઈડ કરવા માટે અને કંડીશનને ક્લિયર કરવા માટે આપણે કૌંસ વાપરીએ છીએ. તો ચાલો કૌંસ ઉમેરીએ. કોડને રન કરીએ. સેવ, રન. હવે જો કે પ્રથમ કંડીશન જે ઉંમર 15 કરતા નાની હોય એ મેચ નથી થતી. બીજી કંડીશન જે કે ઉંમર 18 કરતા નાની હોય અને વજન 40 કરતા ઓછું હોય એ મેચ થાય છે. પરિણામ સ્વરૂપે આઉટપુટ ટ્રૂ છે. નિયમ પ્રમાણે સંદિગ્ધતા ટાળવા માટે અને સમીકરણને સ્પષ્ટ બનાવવા માટે કૌંસ વાપરો. અને આમ આપણે બહુવિધ કંડીશનોને તપાસ કરવા માટે લોજિકલ ઓપરેટરો વાપરીએ છીએ. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આપણે શીખ્યા લોજિકલ ઓપરેટરો વિશે. લોજિકલ ઓપરેટરોના ઉપયોગ વડે બહુવિધ સમીકરણો માટે તપાસ કેવી રીતે કરવી અને અગ્રતા ક્રમને કૌંસમાં વાપરીને કેવી રીતે ઓવરરાઈડ કરવું. આ ટ્યુટોરીયલ માટે અસાઇનમેન્ટ તરીકે બતાવેલ બે સમીકરણો સમકક્ષ છે કે નહીં તે શોધો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ એ સ્પોકન ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.